નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચ લોકસભા બેઠક જે હંમેશા ચર્ચામાં રહેલી હોય છે, કોઈ વખત મનસુખ વસાવાને કારણે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે, પરંતુ આ બેઠક પર 3-5-6 જંગ જામવાનો છે। ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકિટ આપી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે, તો વળી બીએપીએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે। આ બેઠક પર વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ રસપ્રદ થવાનો છે। ભરૂચ લોકસભા બેઠક પર 1989માં અહેમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામેનો પરાજય થયા બાદ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે। 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના હાથમાં રહેલી લોકસભા ભરૂચ બેઠક છેલ્લા 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી અને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। તો લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે, જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા પણ હાજર હતા। આ બેઠક ગાંધીનગરમાં શંકરસિંહના નિવાસસ્થાને મળી હતી। શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવાની બેઠકને લઈ ભરૂચ બેઠકને લઈ ચર્ચા થઈ હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। તો ગુજરાતમાં અત્યારે હીટવેવ ચાલી રહ્યો છે અને રાજનીતિમાં કંઈક એટલી જ ગરમી જોવા મળી રહી છે। તો ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। અનેક બેઠકો એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવામાં લાગેલી છે, તો કોંગ્રેસના પેચ ઘણી બેઠકો પર અટવાયેલા છે। ત્યારે એક તસવીર સામે આવી રહી છે જે વિચારવા પર મજબૂર કરે છે। આ ભરૂચ લોકસભા બેઠક પર કંઈક નવા જૂની થશે એ પાકું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા એવું કહે છે કે 100% તેઓ જીતશે અને ચૈતર વસાવાની લોકચાહના પણ વધી રહી છે અને તેઓ પણ એવો દાવો કરે છે કે ત્યારે તેઓ જીતશે। ત્યારે હાલમાં ત્રીજી પાર્ટી પણ હાલમાં મેદાનમાં આવી ગઈ છે। તો ભરૂચની લોકસભા બેઠક પર 3-5-6 જંગ જોવા મળશે અને ભરૂચની લોકસભા બેઠક પણ પરિણામોને લઈને કંઈક નવા જૂની થશે એ પાકું 100% જોવા મળી રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।